અમરેલીના લાઠીના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી। લાઠીના પેટ્રોલ પંપ પર ડીઝલ આવતા ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચી ગયા હતા। વહેલી સવારથી જ ડીઝલની રાહ જોતા ખેડૂતોને જે માત્ર 1000નું જ ડીઝલ મળી રહ્યું છે। ટ્રેક્ટર લઈ અને ડીઝલની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોને નિરાશા સાથે પરત ફરવાનો વારો આવ્યો હતો। ખાતરની લાઇનમાં ઊભું રહેવાનું અને ડીઝલને લાઇનમાં પણ ઊભું રહેવાનું હોવાથી હવે ખેડૂતો રોષે ભરાયા છે। ડીઝલની અછત વચ્ચે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડીઝલ દેવામાં આવે છે। મારું નામ છે સંજયભાઈ વિક્રમભાઈ વાણિયા અને 1000 રૂપિયાનું ડીઝલ દેવામાં આવે છે। પહેલાં 4 વાગ્યાના લાઇનમાં તમે જો બરોબર, પછી હવે આમાં બપોરે નવરા રહો આવા તડકાની એટલે ખેતી કેમ કરવી? અમારી માંગ છે કે ડીઝલ છે ને મને પૂરતું આપે સરકાર એમ। કેટલું ડીઝલ દેવામાં આવે? બોલો, મારું ગામભાઈ લાઠી ધરમસિંહભાઈ નામ છે। 3 કલાકના ઊભા થઈ ભાઈ, તમારે ખેતી કરવી કે લાઈનમાં ઊભું રહેવું હવે કે બોલો? એક તો ખાતરની લાઈનમાં ઊભું રહેવાનું, એક તો ડીઝલની લાઈનમાં ઊભું, 3 કલાકના ઊભા થઈ આવ્યા અહીંયા। તો ડીઝલની કાંઈક વ્યવસ્થા કરો તો સારું, અમારી ખેતી થાય। ચોમાસું મારે માટે આવવાનું હવે બરાબર ને? અમારે રહેલા